કોલકાતામાં જુનિયર ડૉક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ તેના પડઘા દેશભરમાં જોવા મળે છે। ત્યારે દેશ સહિત ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યારે આ અંતર્ગત અમરેલીમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। ત્યારે આ કેન્ડલ માર્ચ દરમિયાન જે ત્યાંના સિનિયર ડૉક્ટર ગોવિંદ ગજેરા છે તેમની સામે અમરેલી પોલીસ સ્ટેશનમાં ગુનો છે તે નોંધાયો છે। ત્યારે કેમ ડૉક્ટર ગજેરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર ઉપર જે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં લાલ ગુમ થયો છે। ત્યારે બોલિવૂડ સેલિબ્રિટી હોય કે પછી રાજનેતાઓ હોય કે ડૉક્ટરો હોય, તમામ જે મહિલાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। જે આ મહિલા તબીબ ડૉક્ટર છે કે જેની ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી, તેને લઈને તેને ન્યાય મળે તેના માટે થઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેને જ પગલે ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ જે હડતાલ ઉપર ઉતર્યા હતા અને આઈએમએ પણ શનિવારે એટલે કે આજે 24 કલાકની ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી। ત્યારે તે જ અંતર્ગત અમરેલીમાં પણ શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટર દ્વારા શુક્રવાર સાંજે એક કેન્ડલ માર્ચ યોજી હતી અને તે કેન્ડલ માર્ચ દરમિયાન ત્યાં ગાડી અમરેલીના રાજકમલ ચોકમાં જે આ કેન્ડલ માર્ચ હતું ત્યારે અમરેલીના ડૉક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવી પહોંચ્યા હતા અને તે પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। તે દરમિયાન જ્યારે ડૉક્ટર ગોવિંદ ગજેરા કે જે પોતાને ત્યાં ગાડી જે વક્તવ્ય આપવા માટે ઊભા થયા ત્યારે પોતાની લાયસન્સવાળી બંદૂક બતાવીને ઇન્ટર્ન તબીબોને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી અને જે હથિયાર જાહેરમાં તેમને દેખાડ્યું હતું તેને જ લઈને ગોવિંદ ગજેરા સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે અમરેલી સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં ગાડી અમરેલી એસપીના કહેવા ઉપર ડૉક્ટર ગોવિંદ ગજેરા સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો। ડૉક્ટર ગજેરા સામે લોકોમાં ભય પેદા થાય તેવી રીતે જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરી લાયસન્સની શરતોનો ભંગ કર્યાની ભારતીય ન્યાય સંહિતાના અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ત્યારે ત્યાંના ડીવાયએસપી ચિરાગ દેસાઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે બાબતે તે શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ। જી સર, તાજેતરમાં કલકત્તા ખાતે ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ આચરવામાં આવેલું અને જેની હત્યા થઈ હતી, તેના અનુસંધાનમાં અમરેલી સિટીના મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટર દ્વારા ગઈકાલના રોજ રાત્રે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ। આ માર્ચ દરમિયાન ડૉક્ટર જે ગજેરા દ્વારા પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કે જેને જાહેરમાં પ્રદર્શિત કરી અને લોકોમાં ભય પેદા થાય તેવું જાહેર કૃત્ય કરેલ હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 30 તથા બીએનએસની કલમ 353 અને 270 મુજબ તથા કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ જીપી એક્ટ કલમ 135 મુજબ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। ત્યારે ડૉક્ટર ગજેરાએ જે પ્રમાણે જાહેરમાં હથિયાર બતાવી જે ઇન્ટર્ન ડૉક્ટર છે તેમને પોતાની સેફટી માટે થઈને હથિયાર રાખવાનું કહેવામાં આવ્યું અને ત્યારબાદ તેમની સામે જે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।